पंजाब के चंडीगढ़ में मेयर चुनाव में हुई गड़बड़ी पर अहमदाबाद में आप कार्यकर्ताओं द्वारा नाटक प्रस्तुत किया गया। चंडीगढ़ मेयर चुनाव में भारतीय जनता पार्टी द्वारा लोकतंत्र की हत्या की गई होने के आरोप आम आदमी पार्टी ने लगाए हैं। आम आदमी पार्टी ने एक वीडियो भी उजागर किया था जिसमें प्रिसाइडिंग ऑफिसर ऑन कैमरा बैलेट पेपर के साथ छेड़छाड़ करता हुआ नजर आया, जिस पर सुप्रीम कोर्ट ने भी संज्ञान लेते हुए इसे लोकतंत्र की मजाक बताया था। इस मामले केस दर्ज करने की बात भी सीजेआई चंद्रचूड़ द्वारा की गई थी। चुनाव अधिकारी द्वारा की गई इस हरकत मामले गुजरात में जिला स्तर पर आम आदमी पार्टी द्वारा पूरी घटना को नाटक स्वरूप मीडिया के सामने पेश किया गया। भारतीय जनता पार्टी सेवा माटेनी पण फक्त सत्ताનું રાજકારણ રમવા માટે આ દેશમાં જે ધાંધલી મચાવી રહી છે તેનું ખૂબ મોટું ઉદાહરણ ચંદીગઢમાં હમણાં જ જોવા મળ્યું। સત્તાની હવસ માટે ભ્રષ્ટ ભાજપના લોકો કઈ હદ સુધી જઈ શકે છે તે આખા દેશે ચંદીગઢમાં તો જોયું, પણ દેશ માટે સર્વોચ્ચ ન્યાયાલય અને એના ન્યાયમૂર્તિશ્રીએ પણ કહ્યું કે આ લોકતંત્રની હત્યા થઈ છે, આ ચૂંટણીની મજાક થઈ છે। ચોખ્ખું દીવા જેવું દેખાય એવી રીતે 36 માંથી મેન્ડેટ જે મળ્યું એ ક્લિયર 20 મતો મળ્યા, પરંતુ પ્રિસાઇડિંગ ઓફિસર કે જે ભાજપના દલાલ હોવાનું સ્પષ્ટ દેખાઈ આવતું હતું તેમણે કોઈ પણ જાણીતા કારણ વગર 8 મતો ઇનવેલિડ કર્યા અને યેનકેન પ્રકારે જે પ્રમાણે એને સૂચના આપવામાં આવી હતી એ રીતે જરૂરી મતોને ઇનવેલિડ કરી અને ભાજપના વ્યક્તિને મેયર તરીકે બેસાડવામાં જે ભૂમિકા ભજવી છે તે ખરેખર લોકતંત્ર અને પ્રજાતંત્રના સેવક તરીકે નહીં પણ ભાજપના દલાલ તરીકેની પ્રિસાઇડિંગ ઓફિસરની ભૂમિકા સ્પષ્ટ થઈ છે। મિત્રો, આમ આદમી પાર્ટી એ સંઘર્ષ અને ઈમાનદારીની પાર્ટી છે, ન્યાયાલયે પણ તેને બિરદાવી છે। ત્યારે અમારે આ એક મેસેજ એટલા માટે આપવો છે કે ફક્ત એક શહેરના મેયરની ચૂંટણીમાં પણ જો આ લોકો આ હદે જઈ શકે છે તો આવનારા દેશોમાં લોકસભાની ચૂંટણી આવનારી છે। આ દેશનું નેતૃત્વ કઈ રીતે આગળ વધશે અને શું નહીં કરી શકે આ ભ્રષ્ટ ભાજપના લોકો એ જનતાએ વિચારવા જેવું છે।